સુરત જિલ્લાના માંડવી નગરપાલિકા વિસ્તારમાં દૂષિત પાણીના પુરવઠાને કારણે પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે. નવી ગટર લાઇનના ખોદકામ દરમિયાન એજન્સીની બેદરકારીથી મુખ્ય પાઇપલાઇન તૂટતા પીવાના પાણીમાં ગટરનું ગંદુ પાણી ભળી ગયું હતું. આ ગંભીર બેદરકારીને કારણે માત્ર વોર્ડ નંબર 3માં જ ઝાડા ઉલટીના 30થી વધુ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. અન્ય વિસ્તારોમાં પણ વાસ મારતું અશુદ્ધ પાણી આવતું હોવાની સ્થાનિકોની ફરિયાદ છે. હાલ પરિસ્થિતિની ગંભીરતાને જોતા આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક એક્શન લઈ વોર્ડ નંબર 3ના 161 ઘરોમાં ક્લોરીનની દવાનું વિતરણ કરવામાં આવ્યું છે. પાઇપલાઇન લીકેજના કારણે ગટર પાણી અને પાણીની લાઈન ભળી જવાના કારણે બે જગ્યાએ એવા જે બનાવો બન્યા હતા એના કારણે સામાન્ય ઝાડાના કેસો તારીખ 17થી નોંધાયા હતા અને 17 તારીખના રોજ 4 કેસો, 18 તારીખના રોજ 3 નવા કેસો, 19 તારીખના રોજ 3 નવા કેસો નોંધાયા હતા. આમ ટોટલ 10 સામાન્ય ઝાડાના કેસો નોંધાયા હતા. અત્યારે જીઓડીસી દ્વારા નગરપાલિકા વિસ્તારમાં ગટરનું કામ ચાલુ છે. તે દરમિયાન પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું હતું અને પાણી અને ગટરનું પાણી મિક્સ થયું હતું. જે કામગીરી પાણી પુરવઠાના કર્મચારી દ્વારા રિપેરિંગ કામ કરી દીધું છે અને રવિવારથી સ્વચ્છ પાણી મળવાનું ચાલુ થઈ ગયેલું છે. હાલ વિધિન 2 દિવસથી કોઈ પણ ફરિયાદ અમને ઝાડા ઉલટીની મળેલ નથી.